નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું ખુશાલી। સમાચાર વિસ્તારથી। અમદાવાદમાં દીવાન વલ્લભભાઈ શાળાના શિક્ષકોની હડતાળ સમેટાઈ। ગઈકાલે શિક્ષકોએ હડતાળ શરૂ કરી હતી। પગાર વધારાની માંગ સાથે મેનેજમેન્ટ સામે હડતાળ શરૂ કરાઈ હતી। મેનેજમેન્ટે શિક્ષકો સાથે ચર્ચા કર્યા બાદ હડતાળ સમેટી। મેનેજમેન્ટે શિક્ષકોને પગાર વધારાની ખાતરી આપી। આગામી મહિનામાં ઇન્ક્રીમેન્ટ આપવાનું પણ મેનેજમેન્ટે જણાવ્યું। ગઈકાલે હડતાળને કારણે ડીઈઓએ શાળાને નોટિસ પાઠવી હતી। નોટિસ આપી ડીઈઓએ એક જ દિવસમાં ખુલાસો આપવાની સૂચના આપી હતી। આજ અંગે વિગત આપશે સંવાદદાતા અભિષેક વાઘેલા ફોન લાઈન પર જોડાયા છે। અભિષેક, શું અપડેટ્સ મળી રહ્યા છે? બિલકુલ ખુશાલી, વાત કરીએ તો કાંકરિયા સ્થિત દીવાન વલ્લભભાઈ શાળામાં ગઈકાલે શિક્ષકો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ જે છે તે પાડવામાં આવી હતી ને જેના કારણે થઈને વિદ્યાર્થીઓને ક્યાંક ક્લાસરૂમમાં ગોંધી રાખ્યા હોય તે પ્રકારની માહિતી સામે આવી હતી ને તેને લઈને વાલીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાલે વિરોધ કરવામાં આવ્યો હતો। આખો દિવસ જે છે તે આ શિક્ષકોની હડતાલ જે છે તે ચાલી હતી ને ત્યારબાદ આજે સવારની વાત કરીએ તો સવારે પણ શિક્ષકો જે છે તે હડતાલના મૂળમાં આવ્યા હતા સ્કૂલમાં। અને ત્યારબાદ કહી શકાય કે જે પ્રકારે તે લોકોની માંગ હતી કે પગાર જે છે તે લોકોનો વધારો થવો જોઈએ અને તે લોકોએ ઇન્ક્રીમેન્ટની જે વાત મૂકી હતી અને તેને ધ્યાનમાં રાખીને જે સ્કૂલના પ્રશાસન જે છે તે દ્વારા તે લોકોની એક બેઠક કરવામાં આવી હતી જેમાં તેઓના જે મુદ્દા છે તેની પર ચર્ચા કરવામાં આવી હતી અને આખરે માંગ જે છે તે સ્વીકારવામાં આવી હતી। ત્યારબાદ હડતાલ જે છે તે સમેટાઈ હતી। પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ગઈકાલે આ હડતાલનો જે સમગ્ર મામલો જે છે તે અમદાવાદ શહેર ડીઓ પાસે ગયો હતો ને ડીઓએ પણ તાત્કાલિક એક નોટિસ જે છે તે સ્કૂલને પાઠવી હતી। ત્યારબાદ આ હડતાલને તાત્કાલિક સમેટવા માટેના આદેશ જે છે તે પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે હવે પ્રિન્સિપલ દ્વારા જે છે તે આ હડતાલ જે છે તે સમેટાઈ હોય તે પ્રકારની માહિતી સામે આવી છે અને શિક્ષકોની જે માંગ જે છે તે પૂરી કરવાની વાત જે છે તે આવી છે અને તેના કારણે તેને આખી જે હડતાલ હતી તે અત્યારે હાલ સમેટવામાં આવી છે। જી, આભાર અભિષેક।